ચાહક મિત્રો, એક નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને તમે જોઈ રહ્યા છો જૂનાગઢનું જે દામોદર કૂદમાં એક નવા જ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. એ આ મંદિર છે. તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સરસ લાગે છે. અને મંદિરનો કલર પણ ખૂબ જ સરસ કરવામાં આવ્યો છે. બહુ દૂરથી જોઈએ તો મંદિર કેવું લાગે છે, ખૂબ જ સરસ દેખાય છે. અને મંદિરના ઉપર ધજા પણ લહેરાતી જોવા મળે છે તમને. ખૂબ જ સરસ કલર પણ કરવામાં આવ્યો છે. તેના આજુબાજુનો વ્યૂ જોઈએ હવે, ખૂબ જ સરસ દેખાય છે. અને ચાહક મિત્રો, આજે નીચે તમે પાણી ભરેલો કુંડ જોવા મળે છે, એને દામોદર કુંડ કહેવામાં આવે છે. આખો છેક એટલું પણ પાણી ભરેલું છે, એને બધાને દામોદર કુંડ કહેવામાં આવે છે. આ જુનાગઢમાં નરસિંહ મહેતા ટાઈમનું મતલબ કે આ કુંડ આવેલો છે. અને આ એ મંદિરનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું છે. ચાહક મિત્રો, દામોદર કુંડના બાજુમાં એક નાનું મંદિર પણ મહાદેવનું વિરાજમાન છે. એના પછી આગળ જોઈએ તો હું તમને દામોદર કુંડ બતાવું. આ છે આપણો દામોદર કુંડ, જે જુનાગઢમાં આવેલો છે. ચાહક મિત્રો, તમે જોઈ રહ્યા છો આ દામોદર કુંડ એ ખૂબ જ બહુ જૂનો ઇતિહાસ આ દામોદર કુંડ ધરાવે છે. નરસિંહ મહેતાના સમયનો આ દામોદર કુંડ છે. ચાહક મિત્રો, તમે જોઈ રહ્યા છો. અને દામોદર કુંડ જોયા પછી છેલ્લે આપણે ત્યાં આગળ નરસિંહ મહેતાની પ્રતિમા મૂકવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો, દામોદર કુંડના બાજુમાં નરસિંહ મહેતાની પ્રતિમા મૂકવામાં આવી છે. ખૂબ સરસ લાગે છે. અને આ બહારથી એકદમ સરસ વ્યૂ દેખાય છે તે દામોદર કુંડનો. ચાહક મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ના ભૂલતા. જય માતાજી.